અને હવે અમદાવાદની વાત કરીશું। અમદાવાદના ઘુમામાં પણ વરસાદી પાણી ભરાયા છે। કમ્યુનિટી હેલ્થ સેન્ટરની બહાર વરસાદી પાણી ભરાયા। સીએચસીમાં આવતા દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। એએમટીએસ બસ સ્ટેન્ડ પણ પાણીમાં ગરકાવ થયું। સામાન્ય વરસાદમાં અમદાવાદની સ્થિતિ ખરાબ દેખાઈ રહી છે। અમદાવાદમાં કમ્યુનિટી હેલ્થ સેન્ટરની બહાર પણ વરસાદી પાણી અને સીએચસીમાં આવતા કેટલાક દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અમદાવાદમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે ઘુમામાં આવેલા સામૂહિક આરોગ્ય કેન્દ્રની બહાર પણ પાણી છે તે ભરાઈ ચૂક્યું છે અને પાણી ભરાવાના કારણે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આવી રહેલા તમામ દર્દીઓને પણ ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। સાથે જ જો વાત કરીએ તો જે પ્રકારેની અહીંયાની પરિસ્થિતિ છે તેને જોતા એમ લાગે છે કે દર્દીઓને અહીંયા આવવું ખૂબ અઘરું બન્યું છે। માત્ર સામૂહિક આરોગ્ય કેન્દ્ર નહીં પરંતુ ઘુમાનું આવેલું એએમટીએસનું બસ સ્ટેન્ડ હોય તે પણ સંપૂર્ણપણે હાલ પાણીમાં ગરકાવ થઈ ચૂકેલું છે। અનેક વખત તંત્રને રજૂઆતો કરવામાં આવી તેમ છતાં પણ અહીંયાની સમસ્યા છે, લોકોની સમસ્યાનું નિરાકરણ નથી આવી રહ્યું। આપ જુઓ આ દ્રશ્યો, અંદરથી બહાર પણ કોઈ દર્દીને જ્યારે આવવું જવું હોય તો તેમને પણ અહીંયા ભારે હાલાકી અને પાણીમાંથી વાહન લઈને પસાર થવું પડી રહ્યું છે। સાથે જો પરિસ્થિતિની વાત કરીએ તો અહીંયા આવેલી જે પણ ડ્રેનેજની લાઈનો છે તે અહીંયા અવારનવાર બેક મારવાની સમસ્યા છે તે સર્જાતી હોય છે, એટલે ડ્રેનેજ બેક મારે છે। બીજી તરફ વરસાદી પાણી પડે છે તેના જ માટે આ પાણી છે જે ભરાયા છે। પરંતુ અહીંયા વાત એ છે કે ક્યાં સુધી અમદાવાદીઓને આ પ્રકારે વરસાદી પાણીની સમસ્યાનો યોગ્ય નિકાલ નહીં થતા હાલાકી ભોગવવી પડશે। કેમેરામેન વિકી ઠાકોર સાથે રીમા દોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।